કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીના મઢી ગામ ખાતે હનુમાન ટાવરનું લોકાર્પણ શ્રી રામ રાજે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું। હિન્દુ સંગઠનો દ્વારા અનેક હિન્દુ જાગૃતિના કાર્યક્રમો થાય છે, ત્યારે બારડોલીના મઢી ગામ ખાતે હનુમાન ચાલીસા વગાડવા માટેનો 22 ફૂટનો ટાવર શ્રી રામ રાજે ગ્રુપ દ્વારા મઢી મેઇન બજાર ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે, જેથી આજુબાજુના વિસ્તારમાં હનુમાન ભક્તોને સવાર સાંજ હનુમાન ચાલીસાનું પઠન કરાવાશે। આ ગ્રુપના રામ ભક્ત યોગેશ ભાવસારે આવનારા દિવસોમાં બીજા 4 ટાવર આજુબાજુના વિસ્તારમાં લગાવવા માટેનો નિર્ધાર કર્યો છે, જેથી હિન્દુ સમાજ જાગૃત થાય અને દરેક જગ્યાએ આવા ટાવર લગાવી હિન્દુ ધર્મમાં એકતા જળવાઈ રહે એમ સમજાવ્યું હતું। જય શ્રી રામ। અમારું ગ્રુપનું નામ છે રામ રાજ્ય ગ્રુપ। શું પ્રવૃત્તિઓ અમે રામનવમીનો મહાઉત્સવ કર્યો હતો અને મઢી ગામમાં મઢી સુરાલી ગામમાં અમે હનુમાન ચાલીસાનો ટાવર ઊભો કર્યો છે, જે સવારે 7 વાગ્યાથી ને સાંજે 7 વાગે ચાલુ થશે। બીજી શું પ્રવૃત્તિ કરશો? બીજી દર વર્ષે આ જ પ્રવૃત્તિ એક્ટિવ રહીશું। હિન્દુ સંગઠનના બીજા કયા કાર્યો કરવા આપ તત્પર છો? હિન્દુ સંગઠનના બધા અમે જે શિવાજી જયંતિ છે, નવરાત્રિ છે, રામનવમી છે, હનુમાન જયંતિ છે, એ બધા કાર્યક્રમો કરીશું અમે બધા। નમસ્કાર, હું પિનાક મોદી, જય શ્રી રામ સેનાનો કાર્યકર્તા। આજ રોજ મઢી ગામે જે હનુમાન ટાવર ઊભો કરવામાં આવ્યો એના નિરીક્ષણ માટે હું ગયો હતો અને ખૂબ આનંદ થયો આ પ્રવૃત્તિ જોઈને। અને મને એવું લાગે છે, એવું મારું દૃઢપણે માનવું છે કે આખા હિન્દુસ્તાનના ગામે ગામમાં આવી રીતના ટાવર હનુમાન ટાવર ઊભા કરી અને હનુમાનજીની સ્તુતિ સાથે સાથે હિન્દુત્વને જાગૃત કરવા માટેની પ્રવૃત્તિઓ થવી જ જોઈએ। અને આ લોકો પાસેથી પ્રેરણા લઈને આ કાર્ય જો આજુબાજુના ગામડામાં બી શરૂ થાય તો બહુ સારી વાત છે। હું પોતે બારડોલી શહેરમાં રહું છું અને બારડોલી શહેરમાં આવો એક બી ટાવર નથી, એ મારે માટે બહુ શરમજનક વાત છે। એટલે આવો એક ટાવર ઊભો કરવાની આપણી ઈચ્છા છે। જો બારડોલીના લોકો આમાં સહયોગ આપે તો ટૂંક સમયમાં આપણે આવો એક ટાવર ઊભો કરશું। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।